નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ તો કે ફિઝિક્સ। હું કહેશો બાળકો સબ્જેક્ટ તો કે ફિઝિક્સ। યુનિટ નંબરની વાત કરીએ तो के यूनिट नंबर 3 यानी के सुरेख पथ पर गति। आज जो बाळको आपणो विडियो लेक्चर छे तो के लेक्चर नंबर आपणे बाळको જોઈએ तो के 17। હું કહેશો બાળકો લેક્ચર નંબર આપણે જોઈએ તો 17 અને આજનો બાળકો આપણો ટોપિક છે જે આપણે હું કહેશો બાળકો સાપેક્ષ સ્થાનાંતર। હું કહેશો બાળકો આજનો આપણો ટોપિક છે બાળકો સાપેક્ષ। હું કહેશો બાળકો સાપેક્ષ આપણે શું લેવાનું છે બાળકો સ્થાનાંતર। શું છે આજનો આપણો ટોપિક છે બાળકો સાપેક્ષ સ્થાનાંતર। ઠીક છે। તો જો બાળકો અહીંયા સાપેક્ષ સ્થાનાંતરની અંદર તમને પ્રશ્ન કઈ રીતે પૂછાય તો પ્રશ્ન તમને બાળકો આ રીતે પૂછાય છે કે સાપેક્ષ સ્થાનાંતર સમજાવો અને તેના કેટલાક વિશિષ્ટ કિસ્સાઓની તમારે શું કરવાની છે ચર્ચા કરવાની છે। તો હાલો આપણે જોઈએ કે કઈ રીતે આપણને પ્રશ્ન પૂછાય છે। તો જો બાળકો પ્રશ્ન આપણને અહીંયા આ રીતે પૂછાય છે સાપેક્ષ સ્થાનાંતર સમજાવો અને કેટલાક વિશિષ્ટ કિસ્સાઓની તમારે શું કરવાની છે બાળકો ચર્ચા છે એ તમારે બાળકો કરવાની છે। તો અહીંયા આપણે સાપેક્ષ સ્થાનાંતર છે બાળકો એના વિશે આપણે વાતચીત કરીએ તો સૌપ્રથમ આપણે આકૃતિ બાળકો ડ્રો કરીએ અને t બરાબર 0 સમયે અને t બરાબર t સમયે કણોના આપણે શું લઈએ બાળકો સ્થાન લઈએ। હું લઈએ સ્થાન લઈએ। તો પહેલું આપણે જે બાળકો સ્થાન લઈશું આકૃતિમાં તે આપણે t બરાબર હું કહીશું બાળકો તો કે t બરાબર 0 સમયે હું કહીશું t બરાબર 0 સમયે કણોના હું દર્શાવવાના છે બાળકો સ્થાન। તો આની આપણે બાળકો આકૃતિ પહેલા આપણે ડ્રો કરીએ। ઠીક છે। તો જો t બરાબર 0 સમયે આપણે બાળકો સ્થાન દર્શાવીએ તો આ રીતે તમારા બાળકો આખી આકૃતિ છે એ તમારે શું કરવાની છે ડ્રો કરવાની છે। ઠીક છે। તો અહીંયા તમારું લેવાનું છે સ્થાન લેવાનું છે જે તમે શું લેશો બાળકો મીટરમાં। હું લેશો સ્થાન લેશો જે તમે મીટરમાં। અહીંયા તમારે t અને કે હું લેવાનો છે સમય समय यानी कि તમે શું કહેશો બાળકો સેકન્ડમાં। ઠીક છે। તો આ રીતે તમારે લેવાનું। અહીંયા તમારે લેવાનું છે ઉગમ બિંદુ તમે શું લેશો O। હવે અહીંયા કોઈ તમે એક લઈ લો કણ લઈ લો। હું લઈ લો બાળકો કણ જે અહીંયા તમારા બાળકો એટલે ટૂંકમાં અહીંયા તમે આ રીતે લો મૂકી દો। આ એક કણ છે અને અહીંયા તમારે શું લેવાનું છે બી કણ છે। શું છે આ v એ વ્યક્તિ ગતિ કરે છે આ v b વ્યક્તિ ગતિ કરે છે। હવે તમે અહીંયા આ રીતે દર્શાવી શકો। ઠીક છે બાળકો। તો અહીંયા તમે શું કહેશો આ જે બાળકો પદાર્થ છે એનો વેગ અહીંયા તમારે શું લેવાનો છે v વેગ। આનો વેગ તમારે શું લેવાનો છે v। અહીંયાથી અહીંયા સુધીનું તમારે જે અંતર છે જેને તમારે શું કહેવાનું છે બાળકો અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ તમારે 0 સમયનું તમારે અંતર છે। એટલે તમે શું લખ્યો x a અને એમ કરશો 0। અહીંયાથી અહીંયા સુધીનું તમારે જે અંતર છે જેને તમે શું કહેશો x b અને હું કહેશો 0। આ બે સ્થાનનો તમારો છે બાળકો ફેરફાર છે જેને તમે શું કહેશો બાળકો xb 0 x a હું કહેશો 0। તો આ રીતે છે એ તમારે બાળકો એની આકૃતિ છે એ તમારે બાળકો લેવાની છે જે તમારે t બરાબર 0 સમયે તમારે શું દર્શાવ્યું છે સ્થાન દર્શાવ્યું છે। આ જ રીતે સેકન્ડ કેસ આપણે જોઈએ બાળકો। હું કહીશું સેકન્ડ કેસ એટલે કે t બરાબર t સમયે હું કહીશું t બરાબર t સમયે હું કહીશું કણોના તમારે શું લેવાના છે સ્થાન। t બરાબર t સમયે તમારે શું લેવાનું છે કણોના તમારે શું લેવાના છે સ્થાન। તો એની બાળકો આપણે આકૃતિ ડ્રો કરીએ તો જો એની આકૃતિ તમારે આ રીતે ડ્રો થાય છે। ઠીક છે। અહીંયા તમે હું લઈ લો સ્થાન લઈ લો એક્શન। અહીંયા તમારે હું લઈ લો સમય લઈ લો t બરાબર તમારે શું લેવાનું છે સેકન્ડ। ઠીક છે બાળકો। તો અહીંયા
તમારે પહેલા હું લઈ લેવાનું છે A બિંદુ લઈ લો, અહીંયા તમે હું લઈ લો B બિંદુ લઈ લો, ઠીક છે. અહીંયાથી આ રીતે તમે આ રીતે આમ ડ્રો કરો તો અહીંયા પહેલું તમારે જે સ્થાન છે સેમ ટુ સેમ આકૃતિ, આનો વેગ તમારે શું લેવાનો છે બાળકો? VA લેવાનો છે. આનો વેગ તમારે શું લેવાનો છે? VB લેવાનો છે. અહીંયાથી અહીંયા સુધીનું તમારે જે સ્થાન છે જેને તમે શું કહેશો બાળકો? x a પરંતુ t સમયનું સ્થાન. અહીંયાથી અહીં સુધીનું તમારે જે સ્થાન છે જેને તમે શું કહેશો? xb પરંતુ ઊંડા છે t સમયનું સ્થાન છે. અને અહીંયા બે સ્થાનનો તફાવત છે જેમ તમારું કહેવાનું છે xb t માઈનસ x a શું કહેશો? t. આ રીતે બાળકો t બરાબર t સમયે તમને શું મળે છે બાળકો? સ્થાન છે એ તમને મળે છે. તો આ રીતે બાળકો બે આકૃતિ છે એ આપણે ડ્રો કરી છે. હવે જો બાળકો અહીંયા આપણે આકૃતિ ઉપરથી છે એ આપણે શું કરશું બાળકો? વર્ણન લખશું. શું લખશું બાળકો? આકૃતિ ઉપરથી છે એ આપણે શું કરશું? વર્ણન લખશું. તો જો શું કહીશું બાળકો? ધારો કે બે કણો, કયા બે કણો છે? તો કે A અને B. શું કહીશું? ધારો કે શું કહીશું બાળકો? બે કણો. કયા બે કણો છે? તો કે A અને શું કહીશું બાળકો? B. શું કહીશું? ધારો કે બે કણો A અને B અનુક્રમે શું કહીશું બાળકો? અનુક્રમે શું કહીશું? તો કે અચળ વેગ, અનુક્રમે અચળ વેગ. એ અચળ વેગ આપણે કયો છે? તો કે VA અને શું છે? VB. તો કે અચળ વેગ VA અને VB થી તમારે શું કરે છે બાળકો? ગતિ કરે છે. શું કહીશું બાળકો? અચળ વેગ VA અને VB થી, પરંતુ કઈ બાજુ? તો કે આ ધન x અક્ષની દિશા છે તે બાજુ. શું કહીશો? તો કે ધન x અક્ષની દિશામાં શું છે બાળકો? દિશામાં તમારે શું છે બાળકો? દિશામાં તમારે ગતિ કરે છે. કઈ બાજુ ગતિ કરે છે? તો કે ધન x અક્ષની દિશામાં તમારે શું કરે છે બાળકો? ગતિ કરે છે. હવે તો કે અહીંયા આપણે t બરોબર 0 સમયના કણોના સ્થાન લઈએ અને t બરોબર શું લઈએ? t સમયના કણોના શું લઈએ? સ્થાન લઈએ. તો શું કહીશું બાળકો? તો કે t બરોબર 0 સમયે શું કહીશું? t બરોબર 0 સમયે તેઓ અનુક્રમે શું કહીશું બાળકો? તેઓ અનુક્રમે પહેલું સ્થાન શું લેશો બાળકો? તો કે x a 0 અને બીજું સ્થાન તમે શું લેશો બાળકો? અને બીજું સ્થાન શું કહીશું બાળકો? xb 0 સ્થાને છે. શું છે બાળકો? 0 સ્થાને છે. તો કે t બરોબર તમારે શું કહેવાનો છે? 0 સમયે તેઓ અનુક્રમે શું કહેશો? અનુક્રમે x a 0 અને xb 0 સ્થાને છે. હવે તો કે t બરોબર શું કહેશો બાળકો? t સમયે. તો કે t બરોબર t સમયે તેઓ અનુક્રમે શું કહેશો બાળકો? તેઓ અનુક્રમે x a t અને xb t સ્થાને છે. બોલો xb તમારે x a t અને xb t તમારે શું છે બાળકો? સ્થાને છે. હવે આપણે વાતચીત કરીએ તો આકૃતિ ઉપરથી આપણે છે એ બાળકો આપણે વાતચીત લેવાની છે. તો કે આકૃતિ પરથી શું કહીશું બાળકો? તો કે હવે જો આ પોઈન્ટ છે એ અગત્યનો છે. શું કહીશું બાળકો? આકૃતિ પરથી. તો અહીંયા આપણે બાળકો લખવાનું છે x a ઇન્ટુ અહીં કરશો t ઇક્વલ ટુ તમે એવું લખશો બાળકો x0 ને x a 0 પ્લસ તમારે શું લેવાનું છે? va t. આને તમારે સમીકરણ નંબર શું આપશો બાળકો? 1. આ જ રીતે b માટે લખો એટલે હું લખી શકાય બાળકો xb t ઇક્વલ ટુ xb xb તમે શું કરશો બાળકો? x અહીં 0 છે, અહીં તમારે શું કરશો? 0 અને પ્લસ અહીં તમે શું કરશો? vb અને ઇન્ટુ અહીં કરશો t. આ તમારી સમીકરણ નંબર 2. આકૃતિ પરથી શું કરશો? xat ઇક્વલ ટુ xa 0 પ્લસ vat અને xb t ઇક્વલ ટુ xb 0 પ્લસ
VBT। તો અહીંયા તમારે કારણ આપવું હોય તો આપી દેવાનું, કારણ કે આપણે ગતિનું સમીકરણ લખતા v બરોબર શું કહેશો v બરોબર v0 at આ પ્રમાણે લીધું હોય તો આપણે કેવું હોય તો કહી શકાય। કેમ તો કે અહીંયા તમારે અંતિમ વેગ છે, અહીંયા તમારે પ્રારંભિક વેગ છે, વેગમાં થતો ફેરફાર એટલે તમારે શું લેવાનું છે પ્રવેગ, અને એની સાથે શું લેવાનું છે સમય। તો અહીંયા તમારે જો આ અંતિમ સ્થાન છે, આ પ્રારંભિક સ્થાન છે, અને સ્થાનમાં થતો ફેરફાર એટલે તમે શું કહીશો વેગ। ઠીક છે બાળકો, એક સ્ટેપ તમારે નીચે આવવાનું છે। કેમ તો આપણે બાળકો એમ કહેતા સ્થાન સૂત્ર હોય એનું પ્રથમ વિકલન કરો તો આપણને શું મળતું તો વેગ, દ્વિતીય વિકલન કરો તો શું મળતો તો પ્રવેગ। પરંતુ વેગ આપણે કોને કહેતા તો કે સ્થાનમાં થતો સમય સાથે તમારે શું કહેતા હતા ફેરફાર, અને પ્રવેગ તો કે વેગમાં થતો સમય સાથે તમે શું કહેતા હતા ફેરફાર। તો એના સંદર્ભમાં આ બે સમીકરણ છે એ તમારે લઈ શકાય। ઠીક છે બાળકો, તો કે અહીંયા એક વખત હું રિપીટ કરું છું। ધારો કે બે કણો A અને B અનુક્રમે અચળ વેગ VA અને VB થી ધન x અક્ષની દિશામાં શું કરે છે ગતિ કરે છે। t બરોબર 0 સમયે તેઓ અનુક્રમે xa 0 અને xb 0 સ્થાને છે। t બરોબર t સમયે તેઓ અનુક્રમે xat અને xb t સ્થાને છે। આકૃતિ પરથી બે સમીકરણ છે એ તમે બાળકો લખી શકો છો। હવે આ બાજુ આપણે બાળકો વાતચીત કરીએ। હવે આપણે અહીંયા આકૃતિની છે એ બાળકો બહુ આપણે જરૂરિયાત નથી, એટલે આકૃતિ છે આપણે બાળકો નિકાલી દઈએ। ઠીક છે, તો જો બાળકો હવે આપણે અહીંયા સ્થાનાંતર લઈએ તો આપણે શું કહીશું બાળકો તો કે a થી b સુધીનું તમારે શું લેવાનું છે સ્થાનાંતર। શું કહેશો a થી b સુધીનું શું કહેશો બાળકો b સુધીનું કહેશો સ્થાનાંતર। તો જે તમે શું લખશો બાળકો તો કે xba of t equal to શું કહેશો બાળકો xb t minus xa of t, xa of t। તો અહીંયા તમે xb of t minus xa of t સમીકરણ 1 અને 2 માંથી બંનેની શું મૂકો કિંમત મૂકો બાળકો। તો જો તે તમારું થઈ જાય છે તો કે xb of 0 plus vbt આ xb ની કિંમત માઈનસ શું કહેશો બાળકો માઈનસ xa of t ની કિંમત મૂકો xa 0 plus vat। તો અહીંયા સાદુરૂપ આપો, કાઉન્સ પહેલા મુક્ત કરી દો એટલે xb 0 plus vbt। કાઉન્સ મુક્ત કર્યો તો શું થાય છે બાળકો માઈનસ xa of 0 minus vat। આ પદને આ બાજુ લઈ લો, શું કહેશો આ પદને આ બાજુ લઈ લો એટલે શું થઈ જાય છે xb 0 minus xa 0 આ કાઉન્સ બ્રેકેટ ની અંદર મૂકી દઈએ। ઠીક છે બાળકો, હવે અહીંયા શું કરશો માઈનસ કોની વચ્ચે હવે વાત તો કે vbt અને vat। તો અહીંયા તમે શું કરશો બાળકો તો કે માઈનસ કરીને તમે લખો, આ માઈનસ છે તો અહીંયા તમે શું લઈ લેશો પ્લસ, તો અહીંયા તમારું થઈ જાય છે તો કે vb minus va અને અહીંયા તમે t છે એ હું લઈ લો બહાર લઈ લો, હું લઈ લો બાળકો t છે એ તમારે હું લઈ લેવાનો છે બહાર લઈ લો। તો આ તમને જે છે એ તમને શું મળે છે બાળકો સ્થાનાંતરનું તો કે xba of t નું તમને ત્રીજું સમીકરણ મળે છે। કેટલામું સમીકરણ મળે છે બાળકો ત્રીજું। તો અહીંયા તમારે કેવું હોય તો કહી શકાય તો કે સમીકરણ 3 પરથી હું કહીજો સમીકરણ 3 પરથી એવો અર્થ કાઢી શકાય, હું કહીશો એવો અર્થ કાઢી શકાય, હું કહીશો બાળકો એવો અર્થ કાઢી શકાય કે
હવે છે એ બાળકો આપણે આ બાજુ લખીએ. ઠીક છે? તો જો એવો અર્થ તમારો કાઢી શકાય કે એવો અર્થ કાઢી શકાય કે શું કહેશો બાળકો? તો કે પદાર્થ એની સાપેક્ષ. શું કહેશો બાળકો? તો કે પદાર્થ એની સાપેક્ષ પદાર્થ બીનો વેગ. શું કહેશો? પદાર્થ બીનો વેગ શું થાય છે? vb માઈનસ શું થાય છે? va. શું કહેશો બાળકો? vb માઈનસ va. અથવા તો આને બાળકો આમ પણ લખી શકાય. શું છે બાળકો? અથવા તો આને આમ પણ લખી શકાય. શું કહેશો બાળકો? તો કે પદાર્થ બીનો પદાર્થ એની સાપેક્ષ વેગ. શું કહેશો? પદાર્થ બીનો પદાર્થ એની સાપેક્ષ વેગ શું થાય છે બાળકો? vb માઈનસ va છે. આને તમે આ રીતે છે એ બાળકો તમે લખી શકાય છે. તેથી તમે શું કહેશો આને? તેથી તો કે vba ઇક્વલ ટુ vb માઈનસ va. આને સમીકરણ નંબર આપો 4. શું છે? આને સમીકરણ નંબર તમે આપો 4. હવે સેમ ટુ સેમ આ જ પ્રમાણે તમે આમ પણ લખી શકશો. શું કહેશો બાળકો? તો કે પદાર્થ એનો પદાર્થ બી ની સાપેક્ષ. શું કહેશો બાળકો? સાપેક્ષ વેગ એને કે va માઈનસ vb. શું કહેશો? va માઈનસ vb. તો અહીંયા તમારું થાય છે બાળકો. તેથી vab ઇક્વલ ટુ હું લખશો બાળકો? va માઈનસ vb. આને તમે શું કહેશો બાળકો? સમીકરણ નંબર 5 કહો. શું કહેશો? સમીકરણ નંબર તમે શું કહેશો? 5. તો અહીંયા સમીકરણ 4 અને સમીકરણ 5 પરથી તમે શું કહી શકશો બાળકો? સમીકરણ 4 અને સમીકરણ 5 પરથી અહીં શું કહેશો? આમ અહીંયા તમારું શું થાય બાળકો? તો કે vba ઇક્વલ ટુ માઈનસ શું થાય? vab. આવું તમારે મળી શકશે. ઠીક છે બાળકો? vab ઇક્વલ ટુ થાય છે vab. અહીંયા આને સમીકરણ નંબર આપો 6. હું આપજો સમીકરણ નંબર 6. ટૂંકમાં યાદ રાખજો અહીં પહેલા a આવે તો એની સાથે નો લેવાનો, b આવે તો એની સાથે ની લેવાનો. એટલે કે પદાર્થ a નો પદાર્થ b ની સાપેક્ષ વેગ va માઈનસ vb. અને અહીંયા પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષ વેગ એટલે કે vba ઇક્વલ ટુ vb માઈનસ va. vb માઈનસ va. તો જો બાળકો અહીંયા આપણે શું કહીશું? તો કે સમીકરણ નંબર 4 શું કહીશું? સમી 4 5 એટલે કે 4 5 અને 6 શું કહીશું? 4 5 અને 6 શું કહીશું? ત્યારે જ સાચા છે. શું કહીશું? ત્યારે જ તમારું કહેવાનું છે સાચા છે કે જ્યારે શું કહીશું બાળકો? va અને vb શું કહેશો બાળકો? તો કે તત્કાલીન વેગ હોય. શું હોય? તત્કાલીન વેગ હોય. શું કહેશો બાળકો? સમીકરણ નંબર 4 5 અને 6 4 5 અને 6 ત્યારે જ સાચા છે કે જ્યારે va અને vb તત્કાલીન તમારે બાળકો વેગ હોય. શું કહેશો? તત્કાલીન તમારે વેગ હોય. હવે બાળકો આપણે અહીંયા આના કેટલાક આપણે બાળકો વિશિષ્ટ કિસ્સાઓ આપણે બાળકો જોઈએ. ઠીક છે? તો જો અહીંયા આપણે કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ જોઈએ. શું કહીશું બાળકો? તો કે કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ.
ઠીક છે બાળકો? તો જો પહેલો આપણે બાળકો કેસ લઈએ, અહીંયા પહેલો કેસ, તો એને આપણે બાળકો આકૃતિ ડ્રો કરીએ. આ તમારું સ્થાન એટલે કે xm. અહીંયા તમારે લઈ લેવાનું છે બાળકો સમય. હું કહેશો બાળકો સમય એટલે કે t એટલે કે હું કહેશો સેકન્ડ. અહીંયા તમારે બે વેગ લેવાના છે સ્થાન સાથે. એક તમે આથી લઈ લો આ a ના b. બંને તમારે સમાન લેવાના છે. તો અહીંયા તમારે આનું સ્થાન છે એને હું લેવાનું છે x a o અને અહીંયા સ્થાન છે એનું x b o. અહીંયા તમે શું લખશો આ તમારે a અને આ તમે શું કહેશો બાળકો b. અહીંયા તમારે ડાયરેક્શન દર્શાવી હોય તો દર્શાવી દેવાની. ઠીક છે બાળકો? તો અહીંયા તમારે O બિંદુ, અહીંયા તમારે VA અને VB આ બંનેનો વેગ તમારે કેવો છે બાળકો? સમાન છે. શું થાય છે? સમાન છે. તો અહીંયા તમે શું કહી શકશો બાળકો? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કહેશો? આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કહેશો બાળકો? તો કે જ્યારે VA ઇક્વલ ટુ થાય VB થશે. શું કહેશો બાળકો? જ્યારે VA ઇક્વલ ટુ VB એટલે કે પદાર્થ A નો વેગ અને પદાર્થ B નો વેગ બંનેનો વેગ શું થાય? સમાન હોય ત્યારે તમે શું કહી શકશો બાળકો? તો કે ત્યારે x શું કહેશો બાળકો? xb માઈનસ xa ઇક્વલ ટુ તમારે xbo માઈનસ x તમારે શું કહેવાનું છે બાળકો? ao થશે. કેમ? તો કે સમીકરણ નંબર આપણે હમણાં જ આપણે આગળ બાળકો તાર્યું કે સમીકરણ આપણે આવું હતું બાળકો, કારણ કે સમીકરણ xba ઇક્વલ ટુ સમીકરણ શું હતું બાળકો? તો કે xbo માઈનસ xao આ કૌંસ તમારે પૂર્ણ અને અહીંયા તમે શું કરતા પ્લસ પ્લસ શું લેતા vba માઈનસ va અને ઇન્ટુ તમે શું લેતા t. આ બંને તમારે સમાન એટલે આ પદ તમારે શું થઈ જાય? 0. ઠીક છે બાળકો? તો કે થશે આમ તમે શું કહેશો બાળકો? આમ કોઈ પણ શું કહેશો બાળકો? આમ કોઈ પણ સમયે બંને કણો વચ્ચેનું કોઈ પણ સમયે બંને કણો વચ્ચેનું શું કહેશો બાળકો? કોઈ પણ સમયે બંને કણો વચ્ચેનું અંતર પ્રારંભિક સ્થાનાંતર જેટલું હશે. અંતર વચ્ચેનું અંતર પ્રારંભિક શું કહેશો બાળકો? પ્રારંભિક સ્થાનાંતર જેટલું હશે. શું કહેશો? પ્રારંભિક સ્થાનાંતર જેટલું હશે. અને અહીં બંને કણોનો સાપેક્ષ વેગ શું કહેશો બાળકો? બંને કણોનો સાપેક્ષ વેગ અને બંને કણોનો શું કહેશો? અહીં બંને કણોનો સાપેક્ષ વેગ શું કહેશો બાળકો? બંને કણોનો સાપેક્ષ વેગ એને કે VAB અથવા તો VBA ઇક્વલ ટુ થાય છે 0 છે. તમારો છે બાળકો 0 છે જે આકૃતિમાં તમારું છે બાળકો? આકૃતિમાં તમારે દર્શાવેલ છે. ઠીક છે બાળકો? અહીંયા બંનેનો વેગ તમારે કેવો હોય છે? સમાન. એટલે કે બંને સમાન તમારું થાય છે વેગથી આગળ તમારે વધતા હશે. ઠીક છે? હા. આના પછી આપણે બાળકો નેક્સ્ટ કેસ જોઈએ. તો જો બાળકો સેકન્ડ કેસ t એટલે કે સમય એવું કર્યું. તો જો બાળકો અહીંયા પેલા આ રીતે કોઈ એક પદાર્થ લઈ લો જેને તમે શું કહેશો? a. હું કહેશો જેને તમે શું કહેશો? a. અહીંયાથી તમે કોઈ બીજો પદાર્થ લઈ લો જેને તમે શું કહેશો? b. અહીંયા તમારે જે સ્થાન છે એને તમે શું કહેશો બાળકો? xao. અહીંયા તમારે જે સ્થાન છે એને xbo. આ તમારે જે સમય છે આ સમયે કણ તમારા થાય છે બાળકો? ભેગા થશે. શું થાય છે? t સમયે તમારા કણ શું થાય છે? ભેગા થશે. પરંતુ અહીંયા va નો વેગ વધારે છે અને vb નો વેગ કેવો છે? ઓછો. એટલે કે પદાર્થ a નો વેગ વધારે છે
અને પદાર્થ બી નો વેગ તમારે શું છે બાળકો ઓછો છે અને ટી સમયે બંને કણો શું થાય છે ટી સમયે આ બંને પદાર્થો ભેગા થશે તો અહીંયા આપણે શું કહીશું બાળકો તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કહીશું બાળકો તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કહીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો VA ગ્રેટર ધેન શું હોય VB શું હોય VA ગ્રેટર ધેન શું હોય VB હોય ત્યારે શું કહીશું બાળકો તો કે ત્યારે બંને કણો કોઈ એક સમય એટલે કે શું કહીશું T આગળ શું થાય છે બાળકો T આગળ ભેગા થશે શું થાય છે T આગળ ભેગા થશે અને આ સમયે શું કહેશો બાળકો અને આ સમયે શું કહેશો બાળકો આ સમયે કણોનું સાપેક્ષ સ્થાન શું કહેશો કણોનું સાપેક્ષ સ્થાન xba xa ઇક્વલ ટુ શું થાય 0 થાય અને ત્યારબાદ શું કહેશો બાળકો ત્યારબાદ કણ શું કહેશો બાળકો ત્યારબાદ કણ a શું કહેશો કણ b ની આગળ શું છે બાળકો કણ b ની આગળ નીકળી જશે જે આકૃતિમાં દર્શાવેલ છે શું કહેશો બાળકો જે આકૃતિમાં દર્શાવેલ છે ઠીક છે બાળકો તો આ તમારે સેકન્ડ કેસ જ્યાં VA ગ્રેટર ધેન શું હોય VB હોય એટલે કે પદાર્થ A નો વેગ તમારે વધારે હોય અને પદાર્થ B નો વેગ તમારે શું હોય ઓછો હોય હવે થર્ડ કેસ આપણે બાળકો એવો લઈશું કે B નો વેગ તમે શું લઈશું વધારે રાખીએ અને A નો વેગ આપણે શું લઈએ ઓછો લઈએ તો હાલો આપણે બાળકો જોઈએ જો થર્ડ કેસ હું કહીશું બાળકો સેકન્ડ સ્થાન મીટર અહીંયા તમે લઈ લો x હું કહીશું બાળકો એવું અને અહીંયા તમારે સ્થાન આ રીતે લેવાનું છે x b ક્યારે બાળકો તો કે VB ગ્રેટર ધેન શું હોય VA હોય એટલે કે VB નો વેગ તમારે કેવો હોય આ તમારે જે છે તમારે B લેવાનો છે અને આ શું લેવાનો છે A તો કે VB નો વેગ તમારે શું હોય વધારે હોય તો અહીંયા તમે શું કહેશો તો કે જ્યારે VB ગ્રેટર ધેન શું હોય VA થાય ત્યારે બંને કણો શું કહેશો તો કે બંને કણો વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર શું કહેશો વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર xb માઈનસ શું કહેશો xa સમયની સાપેક્ષ વધતું હોય છે શું છે સમયની સાપેક્ષ શું થાય છે બાળકો વધતું જશે અથવા તો વધતું હશે જેમ જેમ તમારો સમય પસાર થાય એમ બંને વચ્ચેનું તમારે સાપેક્ષ સ્થાન તમારું થાય છે વધતું જશે એટલે અહીંયા તમે સાપેક્ષ સ્થાન જો અને અહીંયા તમે સાપેક્ષ સ્થાન જો જેમ સમય પસાર થતો જાય એમ બાળકો તમારે આ બંને છે તમારા આમ પળા તમારે આમ થતા જશે એટલે કે બંને વચ્ચેનું તમારે અંતર થાય છે વધતું જશે અને શું કહેશો બાળકો અને તેમના શું કહેશો ગતિપથ ક્યારેય ભેગા થશે નહીં જે આકૃતિમાં શું છે બાળકો જે આકૃતિમાં દર્શાવેલ છે ઠીક છે એટલે કે આ બંને ગતિપથ ક્યારે એકબીજાનું થાય છે બાળકો ભેગા થશે નહીં ઠીક છે બાળકો આ આપણે થર્ડ કેસ છે એના પછી હજી આપણે એક કેસ જોવાનો છે ફોર્થ
તો ચાલો આપણે ફર્સ્ટ કેસ જોઈએ બાળકો. જો ફોર્થ કેસ, તો અહીંયા ફોર્થ કેસમાં બાળકો તમારે એવો લેવાનો છે તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી બે ટ્રેનોના વેગ તમારે VA અને તમારો શું હોય VB હોય તો અહીં તમે શું કહેશો બાળકો તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં શું કહેશો બાળકો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી શું કહેશો બાળકો ગતિ કરતી બે ટ્રેનોના વેગ શું કહેશો બાળકો VA અને શું કહેશો બાળકો VB હોય તો તમારે શું કહેવાનું થાય છે તેથી શું થાય છે VAB ઇક્વલ ટુ લખશો બાળકો માઈનસ VBA શું લખશો VBA એટલે કે શું કહેશો બાળકો એટલે કે ટ્રેન B નો ટ્રેન A ની સાપેક્ષ વેગ શું કહેશો ટ્રેન B નો ટ્રેન A ની સાપેક્ષ વેગ એના બરોબર શું લઈશું બાળકો તો કે ટ્રેન A નો ટ્રેન B ની સાપેક્ષ શું કહેશો બાળકો વેગ તો આ રીતે બાળકો છે એ તમારે કહી શકાય અને અહીંયા આપણે શું કહીશું બાળકો અહીં ટ્રેન A નો વેગ શું કહીશું ટ્રેન A નો વેગ ધન શું કહીશું બાળકો ધન દિશાનો વેગ અને ટ્રેન B નો વેગ ઋણ દિશામાં શું કહીશું ઋણ દિશામાં વેગ લઈએ તો અહીંયા તમારે શું થાય બાળકો તો અહીંયા તમે આમ વતન કહી શકશો હું કહી શકશો બાળકો તો કે VAB ઇક્વલ ટુ લખશો VA માઈનસ શું થાય છે VB ઠીક છે હવે અહીંયા તમે ઋણ લેવો તો અહીંયા તમારું થઈ જાય VA માઈનસ અને માઈનસ તમારું થાય VB તો અહીંયા તમારું થઈ જાય VA પ્લસ શું થઈ જાય VB ઠીક છે બાળકો અને આને તમે આમ લખો હું લખશો તો કે VBA તો અહીં તમારું થઈ જાય VB માઈનસ શું થઈ જાય VA તો અહીં તમે માઈનસ છે એને તમારે માઈનસ લો એટલે થઈ જાય VB માઈનસ શું થઈ જાય VA માઈનસ તમે બહાર કાઢી નાખો તો VB પ્લસ શું થઈ જાય VA તો અહીંયા તમારે કહી શકાય આમ ટ્રેન A અને ટ્રેન B ના વેગના મૂલ્ય કરતા કોઈ એક ટ્રેનમાં બેઠેલી વ્યક્તિએ દેખાતો તમારે શું લેવાનો છે વેગ વધારે હશે શું કહેશો દેખાતો વેગ તમારે વધારે હશે તો ખાસ યાદ રાખ્યો બાળકો કે ટ્રેન A અને ટ્રેન B ના વેગના મૂલ્ય કરતા કોઈ એક ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને દેખાતો વેગ હંમેશા કેવો હોય છે બાળકો વધારે હશે ઠીક છે તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી બાળકો રાખીએ